कभी किसी आदमी को उससे बात नहीं करेगा, कभी का काम किया है, कभी भी कोई भी एक के लिए અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા, અનેક લોકો અવસાન પામ્યા, પરંતુ જે રીતના રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ જ ઘટનાની અંદર અવસાન થયું, તેઓ પણ મૃત્યુ પામ્યા. ત્યારે જે રીતના જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા તેના મૃતદેહને ઓળખવા માટે થઈને ડીએનએ ટેસ્ટ તેમના પરિવારજનોના લેવામાં આવ્યા હતા, જે બાદ ડીએનએ ટેસ્ટ મેચ થતાની સાથે જ તેમના પરિવારજનોને જે લોકો મૃત્યુ પામ્યા છે તેના મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા તેમના પણ ડીએનએ ટેસ્ટ મેચ થઈ જતાની સાથે જ તેમનું જે પાર્થિવ દેહ છે તે તેમના પરિવારજનોને અમદાવાદ ખાતે સોંપવામાં આવ્યું છે. ત્યારથી આજરોજ જ્યારે હવે તેમનું જે પાર્થિવ દેહ છે તે તેમના રાજકોટ નિવાસ સ્થાને કે જ્યાં તેઓ વર્ષોથી રહેતા હતા, રાજકોટ સાથે તેમનો એક કહીએ કે ગહેરો નાતો રહ્યો છે ને ત્યારે હવે તેમનું પાર્થિવ દેહ છે તે રાજકોટ લઈ આવવામાં આવવાનું છે આજરોજ. ત્યારે આ જે દ્રશ્યો હું દેખાડી રહ્યો છું આ એમનું એ જ મકાન છે કે જ્યાં તેઓ વર્ષોથી રહેતા હતા, જેમણે રાજકોટને અનેક વિકાસ કાર્યો આપ્યા, જે રાજકોટ સાથે નજીકથી જોડાયેલા રહ્યા તે હવે રાજકોટના લોકો વચ્ચે નથી રહ્યા. ત્યારે જે તેમના સ્વજનો છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે, તેમની સાથે પણ આપણે સીધી વાત કરીશું. વિજયભાઈ જે રીતના હવે આપણી વચ્ચે નથી રહ્યા, થોડી કહીએ કે વારની અંદર તેમના પાર્થિવ દેહને છે તે રાજકોટ લઈ આવવામાં આવવાનું છે, શું કહેશો આપ? કેટલા વર્ષોથી તેમની સાથે જોડાયેલા હતા? હું એમની ભેગો 10-11 વર્ષથી ભેગો જ છું. તે અમારા વડીલ જેવા થઈ ગયા હતા ને ઘર જેવું રિલેશન થઈ ગયું હતું. જે રીતના તમે કીધું કે તમે 10 વર્ષથી વિજયભાઈની સાથે હતા, તેમનો સ્વભાવ કેવો હતો? તેનો સ્વભાવ એવો હતો કે સીએમ સાહેબ નહોતા, એ સીધા સાદા માણસ હતા કે એને વાત પૂછવામાં એને લાગણીશીલ હતા ને એ બધું જોડવામાં જ વિચાર બધું કરતા. એ કોઈ દી નોખવા કોઈને નહોતા પાડતા. એની ભેગા કોઈ એનું દુશ્મન હોય ને તો એને બાજુમાં જ બેસાડતા. આપનો કોઈ યાદગાર પ્રસંગ વિજયભાઈ સાથેનો? અમે વારંવાર શાસન બહુ ભેગા જતા અને જ્યારે એ બાજુ સોમનાથ દર્શન કરવા હતા ને તો શાસન ને અમે સોમનાથ દર્શનમાં હું ભેગો ને ભેગો જ રહેતો. જે રીતના ચોક્કસથી તેમના જે સ્વજનો છે તેમની સાથે જેમણે કામ કર્યું છે તે અત્યારે તેઓની જે કહીએ કે એક જે યાદગાર પળો હતી તેમને ક્યાંક ને ક્યાંક યાદ કરી રહ્યા છે. અનેક જે તેમના નજીકી નેતાઓ છે તે પણ અત્યારે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે, એ પણ હું દ્રશ્યો આપને દેખાડીશ. દેવાંગભાઈ માંકડ અને મયુરભાઈ શાહ પણ અત્યારે અહીંયા છે, તેમના જે નજીકથી તેમની સાથે જોડાયેલા હતા વર્ષોથી, તેઓ પણ હાલ અત્યારે અહીંયા પહોંચ્યા છે. તેમના નિવાસ સ્થાને જે રીતના તેમના સ્વજનો આવી રહ્યા છે, તેમની અંતિમ વિધિને લઈને તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. આજરોજ બપોરે અમદાવાદ ખાતેથી તેમનું પાર્થિવ દેહ છે તે રાજકોટ ખાતે લેવામાં આવવાનું છે. અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ તેમની અંતિમ યાત્રાની અંદર જોડાવાના છે. એમનું નિવાસ સ્થાન છે કે જે આગળ અંતિમ વિધિને લઈને તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. તેમના ઘર નજીક આવેલું મંદિર જે છે ત્યાં આગળ તેમનું જે પાર્થિવ દેહ છે તે લોકોના દર્શનાર્થે મૂકવામાં આવશે. તે બાદ અહીંયાથી રાજકોટનું જે રામનાથપરા સ્મશાન છે ત્યાં આગળ અંતિમ સંસ્કાર માટે તેમના પાર્થિવ દેહને છે તે લઈ જવામાં આવશે. જે રીતના વિજયભાઈએ રાજકોટને ઘણું આપ્યું, વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી રહ્યા તે કાર્યકાળ દરમિયાન રાજકોટને અનેક વિકાસ કાર્યો આપ્યા છે. તેમના જે સ્વજનો છે તે અત્યારે અહીંયા તેમના ઘરે આવી રહ્યા છે. આજે તેમની જ્યારે અંતિમ ક્રિયાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, એ પણ હું દ્રશ્યો દેખાડીશ કે જે આ મંદિર આવેલું છે તેમના ઘર નજીક, કે જ્યાં તેઓ હર હંમેશ કોઈ પણ કાર્ય કર્યા પહેલા દર્શનાર્થે જતા હતા. તે જ મંદિરે હવે તેમનું પાર્થિવ દેહ છે તે લોકોના અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. તેને લઈને પણ તૈયારીઓ છે તે કરી નાખવામાં આવી છે. જે મંડપ સહિતની તૈયારીઓ છે તે હાલ અત્યારે થઈ ચૂકી છે. આ એ જ મંદિર છે કે જ્યાં તેમનું પાર્થિવ દેહ છે તે અંતિમ દર્શન માટે લોકો માટે અહીંયા રાખવામાં આવશે. ત્યારે આજરોજ બપોરે છે તે જે રીતના કહીએ કે વિજયભાઈનું પાર્થિવ દેહ છે તે રાજકોટ લેવામાં આવશે અને અહીંયાથી જે તેમનું ઘર આવેલું છે ત્યાંથી રામનાથપરા સ્મશાન સુધી છે તે લઈ જવામાં આવશે. અંતિમ યાત્રાની અંદર ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ જોડાશે. કેમેરા પર્સન મોહિત ભાયણી સાથે સાહિલ ચપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.